કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટ અપાવવાના નામે રૂપિયા પડાવનાર થગને અડાજણ પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે કૃપા એજન્સી નામે ઓફિસ શરૂ કરી કેનેડા અને યુકેના વર્ક વિઝા પરમિટ અપાવવાના બહાને 24થી વધુ લોકો પાસેથી 36 લાખથી વધુ પડાવી લેનાર ટોળકીના ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં તેઓ ભાગતા ફરતા હોય. આખરે અડાજણ પોલીસે ભાવેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ હાથ ધરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક વર્ક વિઝા પરમિટ આપવાના બહાને લોકોની સાથે ઠગાઈ કરેલ હોવાનો ગુનો અગાઉ દાખલ થયેલો છે. એની અંદર અગાઉ આરોપી કલ્પેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરેલ છે. આ કામના ફરિયાદી સાથે એ લોકોએ 6 લાખ રૂપિયા જેટલા માતબર રકમ લઈ અને એમને વર્ક પરમિટ આપવાની બાંહેધરી આપેલ અને વર્ક પરમિટ આપેલને કેનેડા જવાનું હતું એમને, એટલે આ અંગેનો ગુનો દાખલ થયેલ છે. અને બીજા સાહેદો સાથે પણ આ લોકોએ આ રીતના ચીટિંગ કરેલી છે, જેમાં કુલ 38 લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી. જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે. હાલમાં એની તપાસ ચાલુ છે. આ આરોપી અગાઉ બરોડા સિટીમાં પણ પકડાયેલા હોવાની હકીકત જાણવા મળે છે. સર, કઈ રીતે આખું ચીટિંગ કરતા હતા? આ લોકો પાસેથી જાહેરાત કરીને ભાઈ હવે કેનેડાનો વર્ક પરમિટ વિઝા કરી આપીશું એમ કરી અને લોકો પાસેથી પૈસા લઈ અને એની પ્રોસિજર કરવાના બહાને એમના પાસેથી પૈસા ભેગા કરી લેતા હતા અને પછી એમને વર્ક વિઝા કે વર્ક પરમિટ કંઈ આપેલ નથી.